વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ. ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તેમજ બાજુમાં દર્શાવેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન મળતા રહે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર આપ જાણો છો તેમ જમીન મિલકતને લગતા અનેક વિડીયો આપણે બનાવીએ છીએ અને અપલોડ કરીએ છીએ. તો એ જ પ્રકારે હવે એક આ વિડીયો આપણે મૂક્યો છે અને એ હવે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે. સરકારે પરિપત્ર જાહેર કર્યો. વિગતવાર સમજૂતી સાથે તમામ ડિટેલ છે આ વિડીયોમાં મળી રહેશે. ઘણા વખતથી આપણે જાણીએ છીએ કે સમાચાર માધ્યમોમાં આ રીતે આ ખબર આવતી હોય છે કે બિનખેડૂત પણ જમીન ખરીદી શકશે. તો શું ખરેખર બિનખેડૂત જમીન ખરીદ કરી શકશે? વિગતવાર સરકારે 2 પરિપત્ર જાહેર કર્યા છે અને તારીખ 29/11/2024ના રોજ આ બંને પરિપત્રો જાહેર થયેલા છે. તો આપણે વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરીએ. એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત. તો આ 29/11/2024નો પરિપત્ર છે. ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવાની જોગવાઈ અત્યાર સુધી સરકાર દ્વારા કરવામાં આવેલ નહોતી, પરંતુ પુખ્ત વિચારણાના અંતે સરકારે આ પરિપત્ર દ્વારા આ એક પ્રમાણપત્ર આપવાની યોજના જાહેર કરી છે. હવે માની લઈએ કે તમારી પાસે કોઈ ખેતીની જમીન આવેલી હતી અને તમે એનું પ્લોટિંગ પાડી નાખ્યું, તો એ અત્યાર સુધી એ બાબતે કોઈ જોગવાઈ ન હતી કે તમે છેલ્લી જમીન છે તમે પ્લોટિંગ કરી નાખી તો તમે બિનખેડૂત બની ગયા, પણ તો તમે જમીન ખરીદી ન શકો, કારણ કે સરકાર દ્વારા એવી કોઈ જોગવાઈ અત્યાર સુધી નહોતી કે તમે પ્રમાણપત્ર મેળવી અને ત્યારબાદ 2 વર્ષની અંદર અથવા તો 3 વર્ષની અંદર તમે એ પ્રમાણપત્ર મેળવી શકો. પરંતુ સરકારે આ પરિપત્ર દ્વારા આ એક જોગવાઈ કરેલી છે. તો શું છે આ જોગવાઈ? આપણે આગળની સ્લાઇડમાં વિગતવાર જોઈ લઈએ. પુખ્ત વિચારણાના અંતે સરકારે જોગવાઈ કરી છે કે બિનખેતી હુકમની તારીખથી 1 વર્ષની સમય મર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી રજૂ કરી આવું પ્રમાણપત્ર તમે મેળવી શકો છો. અને એ પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષની અંદર જમીન ખરીદ કરી લેવાની રહેશે અને આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી અગાઉ 1 વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનને પણ આ લાગુ પડશે. તો ગયા વર્ષે કોઈ બિનખેતી કરાવેલી હોય 29 તારીખની આસપાસ, તો એમને પણ આ લાભ મળશે અને એ અરજી કરી અને આવું પ્રમાણપત્ર મેળવી શકશે. અને વધુમાં આ પ્રમાણપત્ર છે એ કલેક્ટરની મૂળ સત્તાનું છે, પરંતુ ઘણી જગ્યાએ અમુક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં એના પાવર છે એ નાયબ કલેક્ટરો અને મામલતદારોને પણ આપવામાં આવી છે. તો અગાઉ આ પ્રકારે કોઈ સરકાર દ્વારા કોઈ એવી જોગવાઈ જાહેર કરવામાં ન આવેલી હતી, જેથી બિનખેડૂત થયેલા લોકો હતા જેણે અગાઉ જમીન બિનખેતી કરી નાખેલી હતી અથવા તો ભવિષ્યમાં બિનખેતી કરવાનું આયોજન કરે છે, એમના માટે કોઈ આ પ્રકારની જોગવાઈ અત્યાર સુધી નહોતી. જોકે નામદાર કોર્ટ દ્વારા આવા ચુકાદા આપવામાં આવેલા હતા, પરંતુ એ સ્પેસિફિક એમના પૂરતા જ ચુકાદાઓ હતા. આ કિસ્સામાં એ બીજા અન્ય કિસ્સા સમાન પ્રકારના કિસ્સામાં એ લાગુ નહોતા. તો એ હાઈકોર્ટ દ્વારા ચુકાદા આપવામાં આવેલા હતા, પરંતુ હવે તમામ લોકોને આ પ્રકારનો લાભ થશે. આ જ પ્રકારે એક બીજો મહત્વનો પરિપત્ર થયો છે. તો જે લોકોની જમીન છે એ જાહેર હેતુ માટે સંપાદન થયેલી હોય તો એવા પ્રમાણપત્ર આપવામાં તો આવતા હતા, પરંતુ કોઈ પણ કારણોસર અજ્ઞાનતાને કારણે એ લોકો પ્રમાણપત્ર ન મેળવી શક્યા હોય, એ લોકો આવા પ્રમાણપત્ર મેળવી અને એ પણ જમીન ખરીદ કરી શકે એ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આપણે વિગતવાર જોઈ લઈએ આ પરિપત્ર શું છે. વિગતે ડિટેલમાં આગળની સ્લાઇડમાં આપણે એને પણ જોઈ લઈએ. પુખ્ત વિચારણા અંતે ઠરાવવામાં આવે છે કે તારીખ 1/5/1960 પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલી હોય તેવા ખેડૂતોને આ પ્રમાણપત્ર છે એ મળી શકશે. અને પ્રમાણપત્ર મેળવવા માટે એ અરજી કરવાની સમય મર્યાદા છે એ ઠરાવ થયા તારીખથી 1 વર્ષની રહેશે. તો આ પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી 3 વર્ષની સમય મર્યાદામાં એ રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે. અને આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકર્ડની કલેક્ટરે જાતે ચકાસણી કરવાની રહેશે, ખરાઈ કરવાની રહેશે. તો આ લાભ છે 1/5/1960 પછીના એ તમામ ખેડૂતોને મળશે, જેથી એવા લોકો હોય કે કોઈ પણ કારણોસર પ્રમાણપત્ર ન મેળવી શક્યા હોય એ પ્રમાણપત્ર મેળવશે અને એ આ પ્રકારે ખેતીની જમીન છે એ સમગ્ર રાજ્યમાં
એ 3 વર્ષની સમય મર્યાદામાં એ ખરીદ કરી શકશે. તો બંને પરિપત્રો એ મહત્ત્વના છે. જમીન સંપાદન અંગેનો પરિપત્ર ઓલરેડી અગાઉ એક થયેલો છે, પરંતુ એની એક સમય મર્યાદા હતી. અને આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે એ કોમેન્ટ કરી શકો કે આપને આ બાબતે કોઈ પ્રશ્ન છે, અથવા તો અન્ય જમીનને લગતી કોઈ પણ બાબત હોય તો એ બાબતે કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કોમેન્ટ કરી શકો. ઉપરાંત ખેતીની જમીન ઘણા મિત્રોએ વેચાણ કરેલી હોય તો એ પણ પ્રમાણપત્ર મેળવી શકે છે. એ પ્રકારની જોગવાઈ ઓલરેડી અગાઉથી થયેલી છે. એ બાબતે પણ આપણી ચેનલ પર વિડીયો મોજૂદ છે, અને એ બાબતે કોઈ વિગતથી જાણવા માગતા હોય તો કોમેન્ટમાં તમે એ રજૂઆત કરી શકો, પ્રશ્ન પૂછી શકો. આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે આપણી આ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો, જેથી તમને આનો ચોક્કસ જવાબ મળી જશે. અને પરિપત્રની પીડીએફની જરૂર હોય તો પણ તમે એ કોમેન્ટમાં જણાવજો, અને આપનું સરનામું પણ જણાવજો, આપના કયા જિલ્લામાંથી છે એ પણ જણાવજો. ધન્યવાદ, આભાર.